મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો। ચૂંટણીમાં ભાજપે વિરોધ પક્ષના સુપડા સાફ કરી દીધા। કડી તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। તાલુકા પંચાયતની 30માંથી 24 બેઠક જીતી। જિલ્લા પંચાયતની તમામ 7 બેઠક પણ જીતી। કોંગ્રેસ પ્રમુખના વતનમાં પણ ભાજપ વિજેતા। જાલાસોડા બેઠક પર ભાજપે ભવ્ય બાજી મારી। કડીમાં કોંગ્રેસના 2 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ। કડી નગરપાલિકામાં ભાજપની બિનહરીફ જીત થઈ ચૂકી છે। નગરપાલિકાની 28 બેઠક પર ભાજપનો કબજો છે। નીતિનભાઈ પટેલે મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો। કડી તાલુકાની 2 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ રદ થઈ છે, એટલે એક મોટો ઐતિહાસિક વિજય। ગામડાની જે મોટા ભાગે ખેડૂત અને ખેતી કામ સાથે સંકળાયેલા વર્ગો છે અને તમામ જ્ઞાતિ જાતિના લોકો છે, એમને પણ કોંગ્રેસની ડિપોઝિટ દૂર થાય એ રીતે ભાજપને મતદાન કરી અમારો વિજય કરાવ્યો છે, એ ખૂબ અગત્યની બાબત છે।